છે કુખાર મેળીમાં તમે જૂનો છો તો દુનિયા મજાક કેમ બનાવશે તે વાત ઉપર કુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું તે ભાગ 2 માં જોશું. છે કુખાર મેળીમાં જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે અને મેં ઓળખાણ કરાવવા માટે મેં નીતિ નિયમ બતાવ્યા, એની પૂજા પાઠ બતાવ્યા. બસ ખાલી ઘરમાં આટલું ચાલુ કરી દો. હું એવું કહું છું વધારે નહીં, હું કોઈ ટાઈમ તો આલ્યો જ નહીં અને વગર ટાઈમે કંઈક ને ટાઈમ પહેલા કામ કરી આલ્યા છે, પણ છતાંય હું એવું કહું છું મારા સાનિધ્યમ જે આવ્યું છે ને ભાવથી શ્રદ્ધાથી આવ્યું છે ને મારી વાતનું ખાલી ઘેર જઈને પાલન કર્યું છે ને એના 3 મહિના નહીં થવા દીધા. સુખના અજવાળા બતાવ્યા છે મેં મેલડીએ. આ બાજુ બહાર ઉભેલા છે, પાછળ ઉભેલા છે, બધા કેટલાય નવા આયા છે, પણ દરેકને કહું છું મારો જોજો અવાજ પહોંચે છે ને આ બધા નીતિ નિયમ જાળવવા પડશે. જેમ કે મારી જો નંબરની આશા બહુ રાખવી ચમ નહીં પહોંચી વરાતું. પહોંચી વરાય છે તો તમે કોઈ વ્યવસ્થા કરી આલો મારી આ રીતની વ્યવસ્થા રાખો તો આપણે બધાને પહોંચી વરાય હશે. આટલા હજારો માણસને પહોંચી વરા છે મારથી તો પ્રવચન દ્વારા તમને શીખવાડું છું રોજ નવું નવું. જો પેલા રવિવારે પૂર્વ 76 12 નું શીખવાડ્યું તો આપે પાછી રેણી કેણી નીતિ નિયમ શીખવાડ્યું. એક ની એક વાત તમને 10 વખત કઈ કદાચ મગજમાં એક વખત ફીટ થઈ જાય તમારું ભલું થશે, આમાં હું રાજી છું. આ શું ખોટું? એટલે તમે આ શરૂઆત કરજો. જો તમારું જોઈને તમારા બાજુ વાળા ચાલુ કરશે. આજ કઈક ભાવિક પેલા એકલા આવતા અત્યારે બાજુ વાળા આવતા થઈ જાય કે નહીં? પેલા ત્યાં આ બધું ના હોય ના જવાય, આ બધા ભૂવા કરાતા એ ઠુઓ મારી ધીરે કે ચાલે જવાની લેતી જજે. અને આયા કેટલા આયા આ એમને થોડી મેરો ભેગો થયો. પેલે કે માતાજી સપનામાં, એમ માતાજી સપનામાં ના આવે, એ તો આખો દાડો વિડીયો જોતા હોય એટલે આવે. અરે ઘોડા જેને વિડીયો નહીં જોયા ને એને હું સપનામાં જઈને કહી આવું. આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલમાં શાહરુખ ખાન જોવો તો શાહરુખ ખાન સપનામાં આવે. તમે ના, માતા સપનામાં આવી રમત વાત. પહેલાના જમાનામાં ખૂબ દેવ સપનામાં આવે ને તો ઢોલ વગાડે કે આ ફલાણા વ્યક્તિને માતાજી સપનામાં આવ્યા હતા અને ફલાણી માતા સપનામાં આવીને એવું કીધું કે આ જગ્યાએ ખોજજે મારું ત્રિશુલ મળશે. પણ આજે હાડા હડ કળિયુગમાં આવી સપને આવી અને મારા નિશાનીઓ આલી છે કે આ જગ્યાએ આવી વસ્તુ પડી છે જોજે. આ શું ખોટું? પહેલાના જમાના દીકરા હાલે ને માતા તો પેમ્પલેટો ને કાગરિયા છપાવવા આખા ગામમાં કે ફલાણી માતાએ ફલાણા સરપંચ દીકરો આલ્યો. આટલા વર્ષે મેં હજારો દીકરા આલ્યા ગોડા. હું મેલડી આવું કહું છું. કઈક ને બોલતા મૂંગા કદાચ નાનપણથી મૂંગા હોય ને બોલતા કર્યા છે તો સત મારા એમાં કોઈ શંકા, પણ સત મારું લેવા માટે તમારે સત ના માર્ગે આવવું પડશે. મારી વાતો સમજણ પડે છે ને? પછી મને એવું ના લાગે હું એકલી બોલ કરું. આ શું ખોટું ભાઈ? એટલે જરૂરી છે આ નિયમો. બીજી એક વાત કહીશ, ખાસ વાત, મુખ્ય વાત જે બધાના જીવનમાં લાગુ પડે જ, અત્યારે પડશે, ભવિષ્યમાં પડશે અને પહેલાય પડી હશે કે તમે નવા ભક્તિમાં આવ્યા છો દરેક. હું જાણું છું તમને બહુ ભાવ છે મારા પ્રત્યે, ખૂબ ભાવ છે. 24 કલાક મારા વખાણ કરતા કરતા તમારું મોઢું નહીં થાકતું. ઉકાઈ જાય તમારા મોઢું. 24 કલાક નોકરી ધંધે જો બેઠા હોય તો મારા કુખાર મેલડીના વખાણ ચાલુ જ હોય. હું જાણું છું. જો જાવ તો હગે વારે જાવ તો બીજી વાત નહીં, મારી જ વાત. કોઈક જોડે ભાઈબંધ દેવા આવો તો તરત મોબાઈલ ખોલીને વિડીયો બતાવ, જો આ માતા. તો તમને ભાવ છે મારા પ્રત્યે, હરખ છે, મારા ભક્તિ જાગી, મારો પ્રેમ મળ્યો છે ને તમને, એટલે તમને હવે મારા સિવાય કશું દેખાવાનું જ નહીં. સપના મારા આવશે, જો તો હું મેલડી દેખાઈશ, જો તો 0052 દેખાય, 52 નંબર દેખાય. આ બાદ બહુચર માતા હું ફોટામાં દેખાઉં, મેલડી દેખાઉં, રામ ભગવાન દેખાય. 24 કલાક એ જ દેખાય છે ને. કંઈક તો આગળ જતા કે માડી અહીંથી આગળ જઉં છું, પણ કદાચ ચોક 52 નંબર મળે મોનું ખુખાર મેલડી આગળ તો 52 નંબર બતાવું. એટલે આ તમને હેત લાગ્યો, મારી ભક્તિ જાગી છે દીકરા દીકરીઓને બધા. 24 કલાક મારું વખાણ ને મારું નામ જ લો છો. પણ હું માતા એવું કહું છું, હરખ છે, ભાવ છે તમને. પણ તમારો કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય કે તમારા કુટુંબ વાળા હોય, જો તમને મારું વિડીયો બતાવવાથી બેચેન થતો હોય, એને ગમતું ના હોય,
તમે કંઈક મારી વાત કરતા હોય કે માતાજીની કોઈ પણ વાત કરતા હોય, વખાણ કરતા હોય, તમે પોતાનો અનુભવ દર્શાવતા હોય કે મને તો માતાએ આ રીતે સપનું આલ્યું હતું, મારું આવું કામ કર્યું ને આટલા કામ થયા, આમ તેમ, અને એ બાજુવાળો વ્યક્તિ, સાંભળતો વ્યક્તિ એને કંટારાજનક લાગતું હોય ને તો તમારે એની જગ્યાએ આની આગળ ભેંસ આગળ ભાગવત કરવી. આવું કંઈક ને થાય છે. બહુ ઉત્સાહમાં કે કુખાર મેલડી એટલે વાત ના થાય, પછી પેલી બાજુ વાળી શું કે શું આખો દાડો માતા માતા કરે મેલ કે એવી બધી માતાઓ હોય છે તે, એટલે તમને દુઃખ લાગે. માર માડી વિશે આવું બોલ્યું, હા રે તાર માડી એને જોજે હો, એવું કહો ને. એટલે કોઈ એવો માણસ હોય ને જેને ઇન્ટરેસ્ટ ના હોય મારી વાતો તમે કરો કે તમારી કુળદેવીની વાતો કરો, એના સાંભળવાનું મન ના લાગતું હોય ને તો એની જોડે લમણા નહીં લાવવાના ખોટા, એને ઇન્ટરેસ્ટ ના હોય તો કઈ નહીં, તમારે તમારી રીતે કરવાનું. પણ જો હું એવું કહીશ, તમે કદાચ દેવી શક્તિમાં આસ્થામાં બંધાયા છો ને તો તમારી માં તમારી જોડે જે બેહવા લાયક હશે ને એને જ બેહવા દેશે ને એને જ ફરવા દેશે. હું મેલડી આવું કહું, તમારા જોડે બેહવા માટે માતાજીના કોઈ પણ ભક્ત હોય, એનો ભાવિક હોય, એનો સેવક હોય, એની જોડે બેહવા માટે તે પેલાના બાપ દાદાને પુનઃ જોઈએ, તારે તમારી જોડે કોઈ બેહી હક નકન બેહી ના હકે. એટલે કોઈ કદાચ તમારી જોડે બેહતું ના હોય, છેટું નાતું હોય ને તો તમારે એવું ગર્વ કરવાનો કે તારા કર્મો એવા છે કે તું મારી માતાની વાતો સાંભળી નહીં શકતો. સાંભળવા માટે તો તેવર જોઈએ, શક્તિ જોઈએ સંગ્રહ કરવાની, તો તમારે ગર્વ કરવાનો કે આ લાયક નહીં. પણ કોઈ દુખી કરે, તમને જેમ તેમ બોલે એમ વાત કરવી. તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેલડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેલડી આવી, એને તો પૂછ્યું ના હોય છતાંય કે જા આટલા દાડામાં આ બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ, અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું તો તમે દુઃખી થશો કે માતા તું ધૂણવા આવસ પણ હું બોલું છું એ તો ફરતું નહીં, પણ માતા તો ચો બોલે તું, માતા પહેલા તો તું કૂદકા મારી કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ પેલા રવિવાર કીધો, ફરી કહું છું, તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોક પૂછે ને એનો જવાબ આલવો. હજુ તો ચોક મોડવે બેઠા કોક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભાઈ માંડવે જાઓ, તો તમે પોતાની માની રજા લઈને માંડવે ધૂણવા જાઓ, ધૂણો એટલે પેલા તો કઈ પૂછ્યું ના હોય, પેલા તમે કે આ સોન તે સોન ફલાણું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય. જો તમને માનવા વાળા હોય, તમારું ઘર હોય, તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય, જે તમને માનતો હોય ને એની આગળ ધૂણીને બોલવાનું, ના કે ધૂણું શું લેવા, એને 70 વાર ગરજ હોય તો બોલાવા નહીં માતાને કગરીને કે આય આજે હું મારી માતા બેઠી છું, કોઈ મને પૂછે ને તું શું લેવા જવાબ આલું, અને કોઈ ચરબીનો ભરેલો હાલે લે હેડ કુખાર મેલડી જબરી હોય મારું આટલું કામ કરી બતાવો તો મોનું, તો એમ તો ઘેર જા સોની મોની, તારા જેવા કેટલાય પડ્યા છે, તારું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે, એનું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સોની મોની ઘેર જા, ઘેર ધોકા ખવડાવું અહીં, એટલે મારું મોન જળવાઈ રે. હવે કોઈક વ્યક્તિ મને ચાવીઓ ચડાવો એટલે હેડ જબરી માતા હોય આ કરી દે એટલે મારો દીકરો ધૂણીને એમ કહી દે કે આમ કરી દઉં તેમ કરી દઉં, એ ના બને. જેમ માતા પહેલા દીકરાએ બળ કરી લીધું એવી રીતે માતા પહેલા ભુવાઓએ બળ કરવું. આ ખાસ કહું છું, તમે ને કહેતા માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ નહીં માનતું એમ કઈ રડે માતા આગળ, તમે નહીં માનતા હવે કરો ધતિંગ પછી ના જ મોનો ને. કો લગનમાં મેરડી માતાનું વાગતું હોય અને ધૂણવાનું ચાલુ કરો, બધા ડિસ્કા કરતા હોય, પછી કોઈક મજાક જ કરે ને, સત્ય નહીં. પણ ચોક મેરડી માતાનું લગનમાં ગરબા ચાલતા તમે ધૂણવાનું ચાલુ કરો એટલે આજુબાજુ વાળા તો દ્રષ્ટિએ જો કે હારો ગોડો હારો કે તમે સાચા છો, હું આનું છું, તમે સાચું ધૂણો છો, તમારી માતાનું નામ લો સાંભળો એટલે તમને વાઇબ્રેટ થાય, શરીર ઉછાળા મારે, એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલે કે હું મેરડી આવી, કે હું ચામુંડા આવી, હું માકાડી આવી, હું સધી આવી, જે તે માતા હોય જો આવી આવી બોલો. જો હજુ તો આટલી જ બેઠી, હજુ વચ્ચે બેઠેલી આવો જો ચામુંડ, ખોડિયાર, મેરડી, માકાડી, સધી, મસાણી,
હરસિદ્ધિ, બુઢ ભવાની, જો મોગલ, કેટલી માતાઓ જોજો, કોઈ વહાણવટી જોજો, કોઈ બાવાએ બેઠા છે, સાધુ ચલમ વાળા, જો ગિરનારી, હનુમાનજી છે, આવું માતા કહું છું લે, જો છે ને સન પણ ભલે રાવ, આ અસલ હાજરી કહેવાય. અહીં તમારા ધૂણનો મજાક થાય, અહીં ધૂણો તો યોગ્ય લાગે. મેં આહવાન કર્યું કે આવો, કેટલી માતાઓ છે, કેટલી ધૂણી, પણ ભલે રામ મેરડીને દરેકની માતાઓને, વાલી માતાઓને, ધૂણવા વાળી દરેકની માતાઓના રામ રામ રામ. એટલે આ યોગ્ય લાગે. પણ લગ્ન પ્રસંગમાં તમે ચોક ધૂણો અને ડિસ્કા ચાલતા ધૂણો એટલે બધા આજુબાજુ વાળા મજાક જ કરે ને. પછી તમારા કોઈ મા બાપ હોય ને એને નેચું ગાલવાન થાય. એમ ભાઈ કોઈક સલાહ આલે, ભાઈ આ તમારા દીકરાને ચોક જોવડાવો, આ મેરડી નહીં, આ કોઈક વરગાણ વર્ગ્યું કે, એવું જ કે ને કે આ ધૂણ ધૂણ કરે, વરગાણ વર્ગ્યું છે, ચોક જોવડાવો. એટલે કોઈક પાસે કે હેડો ફલાણા ભુવા જોડે. હવે ધૂણતી હોય સાચી માતા મેરડી અને ભુવા જોડ જાય, ભુવો એવું કે આ તો બહારનો કોઈ જંડ છે અને મેલડીને કદાચ જંડ કરીને વારી તો તમારો ખોડો ધૂણવા વાળાનો પહેલો નીકળશે કે તારા લીધે મારા જવું પડ્યું. આ શું ખોટું? એટલે કેટલા ધૂણવા વાળા બેઠા તો કહો, હું તો જાણું જ છું. જો બધા બહુ છે, દીકરીઓમાં હશે, પણ દીકરીઓને તો ખાસ કહું છું, બહુ ધૂણવું નહીં તમારે. જેમ કે આજ સમાજમાં કેવું છે, કોઈ સ્ત્રી ધૂણતી હોય, દીકરી ધૂણતી હોય ને એટલે કોઈને ગમે નહીં, ભલે તમને માતા આવતી હોય, ભલે રામ. એટલે આ જરૂરી ખાસ પાલન રાખજો. અને બીજું ખાસ વાત, બહુ ધૂણ ધૂણ કરતો હોય અને બંધ ના થતો હોય, એને પગે નહીં લાગવાનું, ઓટોમેટિક બંધ થઈ જશે. જેવું જો હું કોઈનો મજાક નહીં કરતી, પણ સત્ય વાત છે એ કહીશ. તમારે તમારો મજાક દુનિયા ના કરી જાય એનું શીખવાડું છું. આજ મારો મજાક કોઈ કરે કે ખાલી નાટક કરે? એક વખત લાવો તો ખરા, કરે કોઈ? કરે કોઈ મારા ચારા કે આ ધતિંગ કરે છે? કહીએ કે મન ના કહીએ કે ચમ આ સત્ય પુરાવા. એટલે તમે જો તો આવું કરશો ને તો તમારો મજાક જ બનશે. એટલે જો તો ધૂણવું નહીં. ધૂણું આવતી હોય તો માતાને એમ કે માં હું તને માનું છું, તું તાર ધૂણવું હોય તો ખેતરોમાં એકલો જતો રહો, બોલ તું કે એટલું ધૂણી નાખીએ, આરોટી ધૂણું. પણ મારા કોઈની આગળ ધૂણવું નહીં, જેમ કે માં દુનિયા નઠારી છે, કોઈ ધૂણવા વાળાનો મજાક કરે, માં કોઈ મોન છે નહીં. પણ માં હું તારો દીકરો, તું મારી માં છું, બસ તું મારા રુદિયામાં રમ, મારા રુદિયામાં રમ, બસ આટલું કહેશો ને. જેમ કે આ બધી વસ્તુ મારા દીકરાએ વેઠેલું છે, મારા દીકરાએ વેઠેલું છે. એટલે એને જે મેં સમજ આલી ને તમને સમજ આલું. મારા દીકરાની ધૂણનો મજાક પેલા કરતા, લહેર ઉભો થા, પાછળ ધૂણવા વાળા આવું કેતા, તારે મને માતાને ઝાટકો વાગતો, દીકરા એવી જગ્યાએ જવું નહીં કે જો તારું મોન સન્માન ને મારું મોન સન્માન ના જાય. આજે તે હું માતા ને મારો દીકરો જો એનું મોન સન્માન ના જળવાય ને તો પગ ના મેલું મેલડી. ચાહે કરોડપતિ હોય, અજબોપતિ હોય, ગમે તે હોય, એનું સન્માન ના જળવાય તો લગીન ઘસીને ટોગા ગહાઈ જાય મારા સાનિધ્યમાં, છતાં એના ઘેર પગલા ના પાડું, એના આમંત્રણે ના જવું. એટલે કોઈ માંડવામાં આમંત્રણ આલે ને તોય બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવો. શું કીધું? બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ રાખવો. બહુ ધૂણ આવતી હોય ને રવિવાર તો તમે તમારા મંગળવાર તમારા ઘરના બેહી અને શાંતિથી માતા શું કહે છે ચોલ્લો બોલ્લો કરીને ધૂણજો ને, જે બોલવું એ બોલાવડાવજો, વાંધો નહીં. પણ એ બહાર અંદર પૂરતું રહેશે. તમે એવું વિચારતા ગાદીપતિ બની જાઓ, ભૂવો બની જાઓ તો નહીં થાય. દુનિયા છે, નહીં બનવા દે તમને કશું. કે મારી દીકરા જેવું થવું તો મારા દીકરા જેવું થવા માટે મારા દીકરા જેવું ચરિત્ર કરવું પડે, સ્વભાવ કરવો પડે, ભાવ કરવો પડે. બરોબર? એમને એમ થાય હો. એટલે આટલું જીવનમાં પાલન રાખજો. તમારો ધૂણનો મજાક ના થાય, તમારી ભક્તિનો મજાક ના થાય, એટલું ખાસ ધ્યાન રાખી અને જો તો ધૂણવું. અને દીકરીઓને તો ખાસ કહું છું, ધૂણ આવતી હોય ને તો મારું નામ દઈને 2 અગરબત્તી કરીને બહાર એક પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો કે માં
આ તારા નોમ દઈ અને 2 અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ, એક પાણીનો ગ્લાસ ધરાવીએ છીએ. માં કોણ છે ખબર નહીં, મારી દીકરી ધૂણ છે, પણ માં ગમે તે દેવ હોય પણ લે આ પાણીનો ગ્લાસ તારા નોમથી હલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે. તરત કદાચ એ જ રાતે સપનામાં ના કહી દઉં કે તારી આ સિકોતર કે 12 સિકોતર કે કોઈ માતા છે, તો મને મેલડીને કહેજો. પણ ડાયરેક્ટ કોઈ ધૂણતું હોય તો કોઈના વગર જોણે જોયા વગર વારણ કારણ કરતા. જો કદાચ ઘરની માં હશે અને ચોક ભુવા જોડ જ્યાં અને ભુવાજીએ કીધું કે વારવું પડશે અને જો ઘરનું દેવ હશે ને બહારનું કરીને જો એક વખત વરાઈ દીધું તો સમજી લો તમે હજુ બીજા 40 વર્ષ ખેદી નાખશો, ભુવા કરી નાખશો ને તો એ દેવ ભરીને પાછું નહીં આવે. હું મેલડી આવું કહું છું. કદાચ એક વખત મારું મૌન રાખીને તમારું દેવનો ઓગરી પકડીને લઈને આવીશ કે કોઈ 100 વર્ષ પહેલા તમારા પેઢીમાં તમારી કોઈ કુવામાં પડેલી માતા હતી, એની ઓગરી ઝાલીને લઈને આવીશ, ઘેર તારી વસ્તીનો ભેટો કરાવી દઉં, તારો લેવા વાળા હશે એમની જોડે તમારું દેવ ચારે મૌન નહીં રાખે, નહીં રાખે, નહીં રાખે. સાચો જવાબ નહીં મળે, નહીં મળે, નહીં જ મળે. મળશે. અહીં તો તમારી માને વિશ્વાસ છે મારા પ્રત્યે કે સોલંકી પેઢીની માતા કોઈ દાડો મારી વસ્તીને ગેરમાર્ગે દોરશે. એટલે તમારી માં ઢહા પડક આજે નહીં જવું તો પરણે લઈને આવ, લે હેડ સોની મોની બારે જા. આ શું ખોટું? કેમ કે તમારી માતાઓને પૂર્વજોને સિકોતરાને ખબર છે કે અહીંયા જઈશ ને તો જ મારો અસલ વ્યવહાર ને ન્યાય મળશે, બીજે મળશે. આ શું ખોટું? એટલે મારા સાનિધ્યમાં આવવાનું હોય ને તો કદાચ ભાડું નહીં હોતું તો તમારી માં. એટલે બસ આટલું કહીશ.